વિધાનસભાની ચૂંટણી પૂર્વેની પ્રિલિમિનરી પરીક્ષા સમાન માણસાની પેટા ચૂંટણીમાં ભાજપાનો કારમો પરાજય થતા રાજકીય મોરચે હડકંપ મચી ગયો છે। ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ મંગળભાઈ પટેલના અવસાન બાદ માણસાની પેટા ચૂંટણી માટે 18મી તારીખે ભારે મતદાન થયું હતું। આજ રોજ ઈવીએમ મશીનમાં રહેલા મતોની ગણતરીની શરૂઆત થતાં જ ભાજપાના હોશ ઉડી ગયા હતા। 17 વર્ષનો ઇતિહાસ આજે પલટાઈ ગયો હતો। માણસાના ભાજપા ગઢમાં કોંગ્રેસે ગાયકવાડી ગઢ જીત્યો હતો। કોંગ્રેસના બાબુજી ઠાકોરે ભાજપાના દશરથ પોલને 8000 થી પણ વધુ મતોથી હરાવ્યા હતા। માણસામાં કોંગ્રેસની જીતથી કોંગ્રેસ ગેલમાં આવી ગયો હતો, જ્યારે ભાજપા મોરચે સન્નાટો વ્યાપી ગયો હતો। કોંગ્રેસે પોતાની જીતને પરિવર્તનનો પહેલો પવન ગણાવ્યો હતો અને ગુજરાતભરમાં ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો। શહેર કોંગ્રેસે પણ ખંડેરાવ માર્કેટ ખાતે માણસાની જીતનો જશ્ન મનાવતા ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી જીતની ખુશાલી વ્યક્ત કરી હતી। અલબત્ત માણસાની જીત સાથે જ આવનારી વિધાનસભાની જીતના સમીકરણો ગણિત ગોઠવવાના શરૂ થઈ ગયા છે। રાજકીય પક્ષો હાર જીતનું પોસ્ટમોર્ટમ કરી વિધાનસભાની ચૂંટણી માટે સજ્જ થઈ જશે। જો કે માણસાની ચૂંટણીના પરિણામો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે ઊંડી ખણખોદનો વિષય જરૂર બની રહેશે। ઉલ્લેખનીય છે કે માણસામાં કોંગ્રેસની થયેલી જીતને પાછળ ક્યાંક ને ક્યાંક ઓબીસીનો મહત્વનો ફાળો છે। માણસાની જીત જ્યાં કોંગ્રેસમાં નવા પ્રાણ પૂરી શકે છે, ત્યાં ઓબીસી પ્રદેશ ચેરમેન દલસુખભાઈ પ્રજાપતિએ કરેલી મહેનત પણ જીત પાછળ દેખાઈ રહી છે। માણસામાં કોંગ્રેસ તરફથી મળેલી જવાબદારીનો સંઘર્ષ સ્વીકાર કરી ઓબીસીના પ્રદેશ અધ્યક્ષ દલસુખભાઈ પ્રજાપતિ પોતાના કાર્યકરોની ફોજ સાથે માણસામાં દિવસ રાત જોયા વગર કામે લાગી ગયા હતા। માણસાની બેઠક માટે ઓબીસી મતદારોને કોંગ્રેસ તરફી કરવાનું કામ દલસુખભાઈ પ્રજાપતિએ બખૂબી નિભાવી માણસામાં જીતનો પાયો નાખ્યો હતો। માણસાની જીતને મતદારોની જીત ગણાવતા દલસુખભાઈ પ્રજાપતિએ પોતાના ઓબીસી કાર્યકર્તાઓનો આભાર માની જીત અને ખુશાલી વ્યક્ત કરી હતી। પાલિકા સેન્ટ્રલ સ્ટોર સહિત વિવિધ જગ્યાઓએ વિવિધ વિભાગોના પડેલ ભંગારના નિકાલ માટે આજે હરાજી દરમિયાન યોગ્ય વ્યવસ્થાના અભાવે હરાજીમાં ભાગ લેવા આવેલામાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। પાલિકાના સેન્ટ્રલ સ્ટોર, સ્ટ્રીટ લાઇટ સહિત વિવિધ વિભાગોનો એકત્રિત થયેલ લોખંડ ભંગારની આજ રોજ સિટી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રી, ઇન્ચાર્જ એડિશનલ સિટી એન્જિનિયર ધીરેન તળપદા, કાઉન્સિલર શ્યામ શાહ, બિપિન બાપુ સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ગૃહ ખાતે જાહેર હરાજી યોજાઈ હતી, જેમાં 600 ઉપરાંત ભંગારના વેપારીઓએ ભાગ લીધો હતો। જો કે આ હરાજીમાં કેટલાક ભંગારના વેપારીઓને બોલવાનો મોકો નહીં મળતા તેઓમાં છુપો રોષ જોવા મળ્યો હતો। જ્યારે ભંગારના વેપારીઓએ ભૂતકાળ કરતા આ વખતે રજીસ્ટ્રેશનના 500 રૂપિયાનો ચાર્જ લેવામાં આવ્યો હોવા છતાં પણ ચા, નાસ્તો કે જમવાની વ્યવસ્થા નહીં કરતા દૂરદરાજથી આવેલ વેપારીઓમાં રોષ ફેલાયો હતો। જો કે વેપારીઓના આક્ષેપોનું ખંડન કરતા કાઉન્સિલર શ્યામ શાહે જણાવ્યું હતું કે સમા અભિલાષા ચોકડી નજીક ગટર લાઇન નાખવાની કામગીરી સામે સ્થાનિક લોકોનો વિરોધ શરૂ થયો છે। અભિલાષા ચોકડીથી 500 અને જાધવ પાર્કથી નર્મદા કેનાલ સુધીના 450 ડાયામીટરની ગટર લાઇન નાખવાનું કામ સેવા સદને ઉપાડ્યું છે। ડેપ્યુટી મેયર હરજીવન પરબીડિયા તથા કાઉન્સિલર રંજનબેન ભટ્ટના હસ્તે આ ગટર લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જો કે આજરોજ આ કામનો વિરોધ નીલકંઠ અને રામેશ્વર સોસાયટીના રહીશોએ કર્યો હતો। સ્થાનિકોએ ઉગ્ર સૂત્રોચ્ચારો સાથે ખાતમુહૂર્તનો ખાડો પૂરી પોતાનો રોષ પ્રગટ કર્યો હતો। રહીશોના વિરોધ અંગે સ્થાનિક કાઉન્સિલર રંજનબેન ભટ્ટને પૂછતા તેઓએ ગટરની પાઇપ લાઇનમાં કેટલાક ગેરકાયદે દબાણો તૂટે તેમ હોય, જેના કારણે 1 કરોડના ગટર લાઇનના પ્રોજેક્ટનો વિરોધ કરાય છે તેમ કહ્યું હતું। શહેરમાં બીજા દિવસે પણ ધૂળિયા વાતાવરણ વચ્ચે ગરમીની નહિવત અસર જોવા મળી હતી। સમગ્ર સૌરાષ્ટ્ર સાથે મધ્ય ગુજરાતમાં ડસ્ટ સ્ટોર્મની અસરથી હવામાનમાં અણધાર્યો પલટો આવ્યો હતો। આજે સતત બીજા દિવસે પણ ધૂળની ડમરીઓ સાથે વાતાવરણ બદલાયેલું હતું। વાતાવરણમાં ધૂળની ડમરીઓથી સતત બીજા દિવસે પણ શહેરીજનો ત્રસ્ત થઈ ગયા હતા। રાહદારીઓને ધૂળની ડમરીઓ વચ્ચે વાહન ચલાવવામાં ભારે તકલીફ પડી હતી। ટૂંકમાં દિવસભર ધૂળિયા વાતાવરણનો અહેસાસ કરનાર શહેરીજનોને વધુ 2 દિવસ આ વાતાવરણ સહન કરવું પડશે।
સમતા નજીક ટેમ્પોની ટક્કરે એક સાયકલ સવારનું કરુણ મોત થયું હતું. સમતા પોલીસ ચોકી નજીક પાદરાથી શાકભાજી ભરી આવતા ટેમ્પો ચાલકે શ્રમજીવી સાયકલ સવાર ધુળાભાઈ ભુરિયાને ટક્કર મારી હતી. ટેમ્પાની ટક્કરથી સાયકલ સવાર રોડ પરના ડિવાઈડર પર પડતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સાયકલ સવારનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું હતું. 108 એમ્બ્યુલન્સ મારફતે ધુળાભાઈ ભુરિયાના મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. અકોટા રોડ વિસ્તારના ઝૂંપડાવાસીઓને આજે પર્યત મકાનોને ન ફાળવવાના મુદ્દે આક્રોશ ભડકી ઉઠતા ઝૂંપડાવાસીઓનો મોરચો ભારે સૂત્રોચ્ચાર સાથે સેવા સદનની કચેરીએ ધસી આવ્યો હતો. દાંડિયા બજાર અને અકોટાને સાંકળતો બ્રિજ બનાવવાના અનુસંધાને મહાનગર ઝૂંપડપટ્ટીના રહીશોને તેમના નિવાસસ્થાન ખાલી કરાવવામાં આવ્યા હતા. તેમને 2 વર્ષમાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે મકાનો ફાળવવા બાંહેધરી અપાઈ હતી, પરંતુ આજે તે વાતને 2 વર્ષથી પણ વધુ સમય નીકળી ગયો છે. રહેવાસીઓ ભાડા ભરીને અન્યત્ર રહે છે, છતાં તેમને રહેઠાણ ન ફાળવાતા મહાનગર ઝૂંપડપટ્ટીના રહીશોનો મોરચો કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર છાયાબેન શુંભેના નેતૃત્વ હેઠળ કમિશનર સાહેબને મળ્યો હતો અને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. કમિશનરે 2 દિવસમાં સકારાત્મક પગલાં લેવા હૈયાધારણા આપી હતી. મોરચાના નાગરિકોએ સેવા સદનના પ્રાંગણમાં ભારે સૂત્રોચ્ચારો કરી વાતાવરણ ગજાવી દીધું હતું. નાસિકનો ડુંગળીનો એક વેપારી વડોદરાના શહેરીજનોને હલકી ગુણવત્તાની ડુંગળી સસ્તામાં પધરાવી ગયો હતો. મોંઘવારીની અસર કેટલી છે તેનો જીવતો જાગતો દાખલો આજે ફતેગંજ વિસ્તારમાં જોવા મળ્યો હતો. મોંઘવારીના રાક્ષસથી પરેશાન લોકોને રસ્તામાં ડુંગળી મળી રહી હોવાની વાતથી જ ઉત્સાહિત થઈ ડુંગળી માટે પડાપડી કરી મૂકી હતી અને નાસિકના ડુંગળીના વેપારીને તડાકો પડી ગયો હતો. જોકે રસ્તે કા માલ સસ્તે મેની જેમ વેપારીએ હલકી ડુંગળી પધરાવી હોવાની જાણ થતાં જ અનેક લોકો ડુંગળી પાછી આપવા દોડી આવ્યા હતા. 5 રૂપિયામાં કિલો ડુંગળી મળતી ડુંગળી ખરીદીને લોકો છેતરાઈ ગયા હતા. ખેર, મોંઘવારીનો લાભ વેપારીઓ આ રીતે પણ લઈ લેતા હોય છે. આજે વિશ્વ વન દિવસ. વન બચાવવા માટે લોક જાગૃતતામાં અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વન હશે તો જ જીવન હશે, પરંતુ વર્તમાન સમયમાં વનના નિકંદનથી મરણના લાકડા બચશે કે કેમ તે પણ એક પ્રશ્નાર્થ છે. આજે વિશ્વ વન દિવસે વન બચાવવાની મુહિમ શરૂ કરાઈ છે. વન વિભાગ દ્વારા આજે રાવપુરા વન વિભાગની કચેરીથી વિદ્યાર્થીઓની એક વિશાળ રેલી નીકળી હતી, જે શહેરના વિવિધ માર્ગો પર ફરી વન સંરક્ષક અંગે લોક જાગૃતતા માટે પ્રયાસ કરાયો હતો. બકરાવાડી નડિયાવાસ ખાતેથી સાઈનાથ મિત્ર મંડળ દ્વારા સતત બીજા વર્ષે શહેર ભાજપા પ્રમુખની ઉપસ્થિતિમાં શિરડી પગપાળા પાલખી સંઘ પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો. બકરાવાડી સ્થિત નડિયાવાસ ખાતે કાર્યરત સાઈનાથ મિત્ર મંડળના ડાયાભાઈ અડિયલ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ શહેર ભાજપા પ્રમુખ ભરત ડાંગર, કાઉન્સિલર રાજેશ આયરે, ડોક્ટર જીવરાજ ચૌહાણ, અશોક ખારવા, પૂર્વ ડેપ્યુટી મેયર અરવિંદ પટેલ, કોંગી કાઉન્સિલર બાળુ સુરવે સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત સાંઈ ભક્તો દ્વારા આયોજિત પદયાત્રા સંઘ પાલખી સાથે તમામ ગલીઓમાં ફર્યો હતો. ત્યારે આજે શિરડી રવાના થયેલ પદયાત્રા સંઘમાં અંદાજિત 250 થી 300 સાંઈ ભક્તો પદયાત્રામાં જોડાયા હતા. સંસદમાં રજૂ થયેલ બજેટમાં સોનાના દાગીના પર એક્સાઇઝ ડ્યુટી લાદતા રોષે ભરાયેલ સોની બજારના વેપારીઓએ સતત 5મા દિવસે ધંધા રોજગાર બંધ કરી વિરોધ ચાલુ રાખ્યો હતો. સંસદમાં નાણામંત્રી પ્રણવ મુખર્જીએ રજૂ કરેલ બજેટમાં સોનાના દાગીના પર એક્સાઇઝ ડ્યુટી લાદતા ઓલ ઇન્ડિયા જ્વેલર્સ એસોસિએશને 3 દિવસનો સફળ બંધ પાડ્યો હતો, પરંતુ સરકાર દ્વારા માંગણી નહીં સંતોષાતા આજે સતત 5મા દિવસે સોની બજારના વેપારીઓએ માથા પર કાળી પટ્ટી ધારણ કરી કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી આંદોલનને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ ધપાવવાની જાહેરાત પ્રમુખ રિકેશ ચોક વિશ્વ ચકલી દિવસના અનુસંધાને કેનાઇન ગ્રુપ દ્વારા પોલીસ કમિશનર તેમજ કલેક્ટર શ્રીના નિવાસસ્થાને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. લુપ્ત થતી જતી પ્રજાતિઓમાં ચકલીનું નામ પણ ઉમેરાયું છે. આવનારા વર્ષોમાં ચકલીના દર્શન માત્ર પ્રાણી સંગ્રહાલયમાં જ થશે. એવું ન થાય તે માટે વિવિધ સંસ્થાઓ ચકલીઓના સંરક્ષણ માટે જાગૃત થઈ છે. કેનાઇન ગ્રુપ દ્વારા પણ વિશ્વ ચકલી દિનના અનુસંધાને કલેક્ટર વિનોદ રાવ અને પોલીસ કમિશનર સતીશ શર્માને ચકલીનો માળો વિતરિત કરી સમાજને નવી દિશા ચીંધી છે.
કેનાઇનના કાર્યકર નરેન્દ્ર મિશ્રા અને સહયોગીઓ માળાનું વિતરણ કરી ચકલીના સંરક્ષણ માટે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે। આ બાબતને બિરદાવતા પોલીસ કમિશનરે પોતાના વિચારો પ્રદર્શિત કર્યા હતા। સસ્તા અનાજની દુકાનોમાં થતી ગેરરીતિ ડામવાના આશયથી આગામી માસથી તમામ દુકાન સંચાલકોને દુકાને અનાજ સહિતનો પુરવઠો મોકલવાની વ્યવસ્થા કરી હોવાનું પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું। સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન સંચાલકોએ અત્યાર સુધી ઝોનલ નાયબ મામલતદાર કચેરીએ જઈ પરમિટ લીધા બાદ ગોડાઉનથી માલ પોતાના ટેમ્પાઓ દ્વારા લઈ જવાનો રહેતો હતો, જેમાં કેટલીક વાર ગેરરીતિના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા। રાજ્ય સરકારે ગેરરીતિ ડામવા માટે આગામી માસથી તમામ દુકાન સંચાલકોને તેઓની દુકાને અનાજ સહિતનો જથ્થો મોકલાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જિલ્લા પુરવઠા અધિકારી DR પટેલે જણાવ્યું હતું।